સાંભળો છો એટલે મને મજા આવે. થોડુંક ચારણી સાહિત્યમાં હું ઉતરું, મને એમ થાય કે ચારણી સાહિત્ય અદ્ભુત છે. એક છપાઈ મારે કહેવું છે બાપા, ચારણી સાહિત્યનું છપાઈ હનુમાનજીને યાદ કર્યા છે એટલે શિવનું જ રૂપ છે, આપ જાણો છો. હનુમાનજી મહારાજ જ્યારે સુગ્રીવે એમ કહી દીધેલું કે તમે બધા જાઓ જાનકીજીની શોધ કરીને આવજો, નહીતર માથા પછાડીને મરી જાજો, દરિયામાં ડૂબીને મરી જાજો. મને મોઢા ન દેખાડતા કોઈ વાનરો, કોઈ રીસ, બધા મરી જાજો. જાનકી જડે તો જ મારી પાસે આવજો, નહીતર જીવતા નો રહેતા આવજો એમ નહીં, વનમાય નો રહેતા મરી જાજો. આવું કહી દીધું તું. ખૂબ ભટકા રખડ્યા, જડ્યા ને જાનકીની શોધ થઈ નહીં. રીસ માંજરા નિરાશ થઈને દરિયાને કાંઠે પડ્યા હતા અને એમ હતું કે હવે આપણું પૂરું થઈ જાય. એ વખતે સંપાતીએ કીધું કે સીતાજીને રાવણ લઈ ગયો છે, આ રસ્તેથી તમે જઈ શકો છો દરિયા ઉપરથી થઈને. ટૂંકમાં વાત કરું. અને એ વખતે હનુમાનજી મહારાજ એક પહાડની માથે ચડ્યા. જાંબુવનજીએ કીધું તું જઈ શકે એમ છો હનુમાન, અને પહાડની માથે જઈને મચરક મારી અને દાદા હનુમાને છલાંગ મારી. એનું છપ્પઈમાં 500 વર્ષ પહેલા નરદાસજીએ વર્ણન કર્યું એનું. હા હા ગાઈસ છોકરા વટાણે હાવ આમ જાયલા નથી રહેતા, કેવા સુખી કેવા છે, કેવા કેવા કપડાં પહેરે છે. અમે તો એવડા હતા નાના સોરણી પહેરતા, સોરણીના વળ બદલાવતા. આ બાજુથી મેલું થઈ જાય, પછી આ બાજુથી, પછી પ્રાંસા તૂટલ ફાટલ થઈ ગયા હોય તો પ્રાંસા ચડાવી દેવાના નવા. એ પ્રાંસા પછી નવા હોય તો ઉપર કાણા બધે પડે તો એ પાછું બદલાવીને પ્રાંસા જૂના થાય. બાપા જોયું ને, આવે ઠેકાણે હારા ઠેકાણે પ્રસંગ હોય ને રહોડાનું આમંત્રણ જમવાનું આવ્યું હોય તો વડીલોને પૂછો, 2 દી પહેલા ખાવાનું બંધ કરી દેતા, નકર એવરેજ નહીં આવે કે. અને પછી ખાધા પછી 2 દી સુધી ઓહો હો લાડુ, તોય મજા આવે. તાળવેથી રસ આવતો અમૃતનો, લાડુ લાડુ એમ બોલે, એ મજા. એટલે એ મજા હતી ને આ મજા છે, એવું કઈ નહીં. તે દી મજા જ હતી. થોડા મેં સારું હતું, પરિવાર ભેળા હતા, અને આજે સારું જ છે. જીવતા આવડે તો સારું, પણ મજા આવે એવું નહીં. એમાં શું છે, મારે એવું લાગે તો આગળ પાછું આપણે જોઈશું, બધાય કલાકારોને ન્યાય મળે, ફરમાઈશું સરસ મજાની બધી. પાબુ દાદાની ને અમારા લખાપીર, હા હા પંચકેરડા, એની ફરમાઈશ, સોનબાઈ માની ફરમાઈશ, બધી રવેચી માની બધી. પણ થોડું પણ મને આ થોડો સમજદાર વર્ગ છે. અને અહીંયા ઓલું ગોળ થતો હોય તમે ગીતો ગાય, પણ સાચી વસ્તુ ચારણી સાહિત્ય પણ અદ્ભુત છે. આપ સુધી પહોંચે એટલે હનુમાનજી મહારાજ છલાંગ મારી, પહાડ માથે મચરક દઈ અને કૂદા. નરદાસજીએ છપ્પઈ એમ બનાવ્યું છે 500 વર્ષ પહેલા છપ્પઈ બોલું, પછી થોડું વર્ણન કરું એનું, મજા આવશે તમને. કેવી રીતે હનુમાનજી કૂદ્યા કે દિગ્ધ નાલી ગોલાસ દિગ્ધ છોહ હિમનું છૂટ્યો મિલી અચેત નિશ ગગન મગ્ગ તારા જન તૂટ્યો રામ સરા સન બાન મનહુ મોચો રીપુ મારન કનકાચલ દિગ્દશન કશો કીધો ગમન સકારન જાનકી દરસ અભિલાષ જીય છિજત જુગવર છન હી છન કરી રૂપ વીર હનુમાન કો અન માનહુ ધાયો રામ મન. હવે સાંભળજો, થોડું ટૂંકમાં વર્ણન કરી દઉં તમને. હનુમાનજી મહારાજ નરદાસજી કે કૂદ્યા જ્યારે પહાડ માથેથી લંકામાં સીતાજીની શોધ કરવા જવા માટે, ત્યારે કેટલી ઝડપે જતા હતા, કેટલી સ્પીડથી જતા હતા એનું વર્ણન કર્યું. કેવી જતા હતા તો કે દિગ્ધ નાલી ગોલાસ, ઉગ્ર ગતિથી તોપમાંથી ગોળો છૂટે એમ હનુમાન છૂટ્યા. પછી કવિને પોતાને જ એમ થયું, ના હજી થોડીક સ્પીડ ઘટે છે. બોલો, પેલા હા પાડી, પોતે જ કીધું કે તોપના ગોળા, પછી કે ના એમ નહીં, પોતે ને પોતે હો પાછા દિગ્ધ નાલી ગોલાસ, તો કે નહીં તોપના ગોળા, દિગ્ધ નાલી ગોલાસ દિગ્ધ છો હિમનું છૂટ્યો. હિમાલયના બરફમાં ઓસિંતાનો લાવારસ નીકળે ને, જે બરફનો અંદરથી વિસ્ફોટ થાય કેમ જાય, બરફ ઉડે એમ ઉડ્યા. દિગ્ધ નાલી ગોલાસ દિગ્ધ છો હિમનું છૂટ્યો, તો કે ના હજી સ્પીડ ઘટે થોડી. દિગ્ધ નાલી ગોલાસ દિગ્ધ છો હિમનું છૂટ્યો મિલી અચેત નીચે ગગન મગ્ગ તારા જનો તૂટ્યો. આભમાંથી તારો તૂટીને જેટલી સ્પીડથી આવતો એમ ગયા, તો કે ના હજી થોડીક સ્પીડ ઘટે, મજા નથી આવતી. તારા જનો તૂટ્યો રામ સરાસન બાન મનહુ મોચો રીપુ મારન. ભગવાન રામનું બાણ જાતું હોય રામ દુશ્મનને મારવા, એટલી સ્પીડે ગયા. પછી કે નહીં હજી નથી મજા આવતી. બોલો, હજી સ્પીડ ઘટે છે. રામ સરાસન બાન મનહુ મોચો રીપુ મારન કનકાચલ દિગ્દશન કશો કીધો ગમન સકારન. પહાડની માથે હનુમાનજી મચરક મારીને આમ કૂદ્યા, અને જે પહાડ ઉપર ડુંગર ઉપર મચરક મારીને એ ડુંગરની કેવી દિશા હનુમાને કરી ખબર? ભાદરવા મહિનામાં પાકેલું સીપડું સડક માથે ખેડૂ લઈને જતો હોય, ગાડામાં હેઠું પડી ગયું હોય, અને મદમસ્ત હાથી આવે કાજળના પહાડ જેવો, એ સીપડા ઉપર પગ દે અને સીપડાની જે દશા થાય, બીન સાલ ને ગર્ભન પાણીના જેમ રેલા નીકળી જાય ને. હનુમાનજી જે ડુંગર ઉપર ઊભીને મચરક મારીને કૂદ્યા ને, એ પહાડની પાકલ સીપડા હાથીની દશા કરે એવી દશા થઈ હતી ભલામણ. કનકાચલ દિગ્દશન કશો કીધો. કનકા એટલે હોનાનો ડુંગર દક્ષિણ બાજુ જાતો એવું લાગતું તો હવે સાંભળજો સ્પીડ કેવી હતી.
હવે આપણે રામ સરાસન બાનમાં મનહુ મોચો રીપ મારન કનકાચલ દિગ્દર્શન કશો કીધો ગમન સકારન. હવે સ્પીડ એવી હતી કે જાનકી દરસ અભિલાષ જીય સિદ્ધ જુગવર છન હી છન કરી રૂપ વીર હનુમાન કો અને માનહુ ધાયો રામ મન. ભગવાન રામનું મન હનુમાનનું રૂપ લઈને જતું હોય ને એટલી સ્પીડથી હનુમાનજી લંકામાં પૂગ્યા હતા. રામના મનની જેટલી સ્પીડ હોય ને એટલી સ્પીડથી પૂગ્યા હતા ભલા માણસ. આ આપણું ચારણી સાહિત્ય છે. આ આપણું આપણે આમ ભરી દે આખે આખા એવું આપણું સાહિત્ય છે. પણ મેં ઘણી વાર કીધું ને આજ પણ કહી દઉં, બલિદાન કોને કહેવાય? દુર્ગાદાસ રાઠોડ એકતાની જે વાતો કરે, ઘણા એકતાની એને પણ વાતો અમુક કરવા જેવી બાપા. એકતાનું ઘણા કહેતા હોય ને, સમરસતાની વાત હોય, એકતાની વાત હોય, જ્ઞાતિવાદ ન કરવો એવી વાત હોય, સબ ધર્મ સમાનની વાત હોય. તો દુર્ગાદાસ રાઠોડને વાંચો તો ખબર પડે. અકબરના દીકરી અને દીકરાઓને મોટા કર્યા હાચવીને. દુર્ગાદાસ રાઠોડે, અકબર એટલે ઔરંગઝેબનો દીકરો, ઓલો અકબર નહીં, મહારાણા પ્રતાપ વખતે હતો એ નહીં. હું અત્યારે ખાલી આમ ઝાંખી કરાવું છું, વાત માંડું તો એક વાતમાં મારો રાઉન્ડ પૂરો થઈ જાય અને મારે થોડું થોડું બધું મને કીધું હોય કેવું છે. પણ આ તો બધી વાતો મને આવા સાંભળવાવાળા સારા હોય. અને રાઠોડ પરિવારે નક્કી કર્યું કે આપણે મહેમાનોને બોલે ધ્યેય હોય ને કરે એ વસ્તુ સારી જ છે. ગૌશાળા માટે પ્રોગ્રામ કરતા હોય તો ગોળ કરવો જોઈએ, મંદિર માટે હોય તો કરવો જોઈએ. આ કે કોઈ મહેમાન આવે અને આનંદથી પ્રોગ્રામ સાંભળવાનો છે, 1 રૂપિયાનો ગોળ નથી કરવાનો. એટલે મને વાત કરવાની બધી અમને પણ મજા આવે છે. બહુ સારી વાત, સારી રીતે સાંભળવાનું છે. અને તમે બધા આવ્યા છો, સનાતનનો કીડિયાનગરમાં યજ્ઞ ચાલે છે, એ યજ્ઞમાં આહુતિ દેવા છેલ્લે સુધી આવ્યા. એવું ન માનતા કે અમારો સમય ખોટો જાય છે, નીકળી. હા, આહુતિ દેવા માટે આવ્યા છો. કોઈ સાંભળીને, કોઈ પડકારો દઈને, કોઈ ગાય, એ રીતે આપણે બધાને આહુતિ આપવાની છે. એટલે હું આ વાત આપણે કરું. દુર્ગાદાસ રાઠોડે અકબરના દીકરા અને દીકરીઓને નાનાથી મોટા કર્યા. અને પછી ઔરંગઝેબે વિનંતી કરી, વચ્ચે એક વાણિયો હતો શેઠ, એના દ્વારા સમાધાન કર્યું કે મારા બાળકોને આહુતિ લઈ આવજો. અકબર મરી ગયો અને મારા દીકરાના બાળકોને ઔરંગઝેબ કે મારા સુધી પહોંચાડો. એને દુર્ગાદાસ આપતો નથી. અને જુવાન થઈ દીકરી, અકબરની દીકરી અને દીકરો જુવાન હતા. અને એ મૂકવા ગયા અને ઔરંગઝેબને આમ નાકમાંથી ધુવાડા નીકળતા હતા. હું તો ખાલી ઝાંખી કરું, ધર્મ કોને કહેવાય. અને આ તો દુનિયાને ખબર પડવી જોઈએ એટલા માટે ઘણીવાર મેં આ વાતો કીધેલી છે. એને પૂછ્યું, બેટા, એની દીકરીને, હું ગુજરાતીમાં કહું છું, એને એની ભાષામાં પૂછ્યું હોય છે કે વો કુત્તા કેસા લગ રહા હતા. દુર્ગાદાસ વિશે કોણે પૂછ્યું? ઔરંગઝેબે અકબરની દીકરીને. એટલે કે ઔરંગઝેબના દીકરા, અકબરની દીકરી જુવાન થઈને આવી. ક્યાં? દુર્ગાદાસ રાઠોડે મોટી કરી દીકરી દીકરો. કોણ? જ્ઞાતિવાદ ને શું વાત? કોઈક આવે તો ખબર પડે કે આ દેશે શું આપ્યું છે. દુનિયાને શાંતિના સંદેશાની વાતો કરવા વાળાઓ અમારા ઇતિહાસો જોવો તો તમને ખબર પડે. એટલા માટે આ વાતો કહી છે. તમે ઢીંચકમાંથી નવરા થાવ તો આવો અહીંયા, તો અમે તમને સમજાવી શાંતિનો સંદેશ કોને કહેવાય. એટલા માટે આ વાત કરી રહ્યો છું. અને પૂછું, વો કુત્તા કેસા લગ રહા થા, કે કોણ સા? દાદુજાન કોણ? એટલે કોણ ઉઠ્યો છો? કે वो दुर्गादास. इसको आप कुत्ता मत बोलना हमारे सामने. हो, पोतरी कैसे औरंगजेबनी. क्यों? कि वो कैसा लग रहा था, मैं छोटी थी तब देखा है. जब से मैं 12-13 साल की हो गई तब से मुख नहीं देखा है. पर्दे के पीछे उसकी जूती की आहट सुनी है शहर की. और मुझे बोलता था, वो पर्दे के पीछे आकर बोलता था, बिटिया कोई तकलीफ नहीं है ना, मैं तेरा दादू हूँ. हो साहब, દુશ્મનની દીકરીઓને મોટી કરીને આડો પડદો રાખીને પૂછે કે હું તારો દાદો છું. આ દુર્ગાદાસ રાઠોડના ગામો ગામ પૂતળા ઊભા થવા જોઈએ ભલા માણસ. જ્ઞાતિવાદ વાળાઓને કોકને કરજો આ વાત. ઔરંગઝેબ જેવો નરાધમ ઘણા ઔરંગઝેબના અટાણે હજી બીજું કઈ મારે અત્યારે ટૂંકમાં છે ઇતિહાસકારો તૈયાર કરી લીધા છે. ઇતિહાસકારો મોટી મોટી ઉંમરના 80 વર્ષના બાબા યુટ્યુબમાં જોઈ લેજો. અને એ ક્ષત્રિયોનું જેટલું મંદિર તોડ્યા એ ખોટું. ઔરંગઝેબે એકચ્યુઅલી એટલે મંદિર તોડ્યું હતું કે એમાં દુશ્મન છુપાયેલા હતા. વાહ! હવે એક મંદિર જેની ધરોહર દુનિયાના તાકાત નથી દુનિયાની આજના જમાનામાં ન બનાવી શકે. કોક દી એલોરાના ગુફામાં જઈને જોવો મંદિર, ખબર પડે કૈલાસ મંદિરની. આજ નો થાય ટેકનોલોજીમાં સાહેબ. એક પથ્થર તોડી ક્યાંક તો કાંકરી ખરી જ જાય. 3 પેઢીઓ ભેળી થઈ ત્યારે મંદિર બન્યું. એની એક કોઈ મૂર્તિ હાજી ટોસી નથી રહેવા દીધી. એને તમે એમ કહો કે હારો હતો, એ મંદિરો નથી તોડતો. અને ઇતિહાસો આજે બોલે છે બધા, સ્વતંત્ર વાણી સ્વતંત્રતા છે, અમને કાંઈ વાંધો નથી. ખેર, મારે એ બાજુ નથી જવું, મને આમ ઉભરે આવે છે. મારે પણ મારા સમયમાં મારે કહેવાનું છે. પણ ઈ
ઇતિહાસો ખોટા પુરાવા લેવા વાળા તૈયાર છે જો આપણે જાગીશું નહીં તો. મારે એટલે હું આ રાયડું નાખીને કહું છું. અમારા તો બહુ મોટા ઇતિહાસ, ક્ષત્રિયોને ખાસ કહું છું. એ હું માને છે ખબર, અમારા ઇતિહાસ જેવા કોઈ હાસી વાત છે, પણ હજી નહીં જાગ્યા 10 વર્ષમાં તમારો ઇતિહાસ જોવા નહીં મળે. તમે માથા પછાડજો તો ઓલા સાબિત કરી દેશે સિક્કા મારેલા, અને તમને કહેશે જો આ ખોટું છે, આ તમે આમ નહોતું કર્યું. એટલા માટે અમે રાયડું નાખી છીએ, અને જેને જાગ્યા છે એને અહીંથી પ્રણામ કરું છું ભલા માણસ. એટલે તો આટલી સંખ્યામાં અહીં ભેળા થયા છે. આ હકીકત કહું. હવે એવી પુરાવા આપે છે, ન આપવાના પુરાવા આપે છે. ખેર, હું જે વાત તમને કરી રહ્યો છું, એને કીધું કે મેને ઉસકી જૂતી કી आहट सुनी है दादूजान, કે આને જલ્દી આપણા એના ધર્મગુરુઓ હોય ને એ બધા પાદરીઓ કો બુલાવો और શુદ્ધિકરણ કરો. આનું શુદ્ધિકરણ કરીને જલ્દી આપણા ધર્મમાં લઈ લ્યો. એટલે કે કેમ? ઓલાથી જુવાન દીકરી હતી, પછી તો સમજી શકે કેમ આપણા ધર્મમાં. એટલે કે નહીં, એક સ્પેશિયલ ત્યાં પાદરી આવતો તો આપણો ધર્મગુરુ, અને અમને અમારું પુરાણ ને આપણો ધર્મનું બધું ભણાવતા હતા, અને એ જ શીખાડ્યું છે. અમને અમારી રીતે જુદા રહેવા દીધા છે, આપણા ધર્મને પણ આંચ નથી આવવા દીધી. દુર્ગાદાસ રાઠોડે, હું એને નમન કરું છું. આવું ઔરંગઝેબ જેવા નરાધમની પોતરી કહે છે, વાંચો કોકની ખબર પડે. હવે એક બાજુ સ્ત્રીને વસ્તુ ગણવા વાળા, અને એક બાજુ દુશ્મનની દીકરીઓની આડો પડદો રાખીને વાત કરવા વાળા, આની તુલના હોય? આની કહેવાનું એટલું જ છે મારે, ખાલી દુનિયાને દેખાડો તમે કે અમે આ સહી વર્લ્ડ છે ને, એ આજે સંશોધન કરે છે આવી જૂની વસ્તુમાંથી, એને જોઈ છે દુનિયા, વિજ્ઞાનને જોઈ છે, પણ દેવાવાળું જોઈ ને તો પુરાવા આપણે દેવા જોશે. એ ધરતી છે, અને એવા કીડિયાનગરમાં હું અહીંયા બેઠો છું. એટલે મને આવી અનેક વાત, મેં કીધું ને એક વાતમાં જ રાઉન્ડ થાય, પણ મારે થોડું એકાદું ગીત મારા સમયમાં મારે કહેવું છે. પણ ભગવાન રાઘવેન્દ્ર સરકારની વાત મારે તમને કેવી છે કે યુવાન કેવો હોય આ દેશનો. રામ છે, ભગવાન છે, પરાત્પર બ્રહ્મ છે, એ વાત તો છે જ, પણ આ દેશનો યુવાન કેવો હોય? 20-25 વર્ષના બે યુવાન જંગલમાં એકલા હોય, જેની પત્નીને દુનિયાની મહાસત્તા હરણ કરી જાય. રાવણ એટલે જેવો તેવો નહીં. लंका कोट बंका अटंका नशंका को दाम का दमंका जैसे दुर्ग का चमंका है लगत तमाशा मोद रावण का वासा जहाँ घूखर घमंका धीर रंभन धमंका है लगे शूद्र हल्का शूद्र वासव का वासा तू गहत अकाशा मनी खंभन जमंका है नारन भनंत सुनी रावण निशान डंका हर जात बंका सो वाका नाम लंका है। ये लंकापति रावण जेनी पत्नी नु हरण करी जाय तेदी रामे रायडू नोती नाखी अयोध्या वाला जट सेना मोकलो घरवाળી वगर नो थई गयो कीधु हारियामाय कीधु के जट मोकलो सेना हूँ एकलो बे भाईओ जंगल में हूँ करी नहीं ना तो अयोध्या में कीधु आने राम कहवाय आने भारत नो युवान कहवाय ना तो हाहरिया में कीधु जंगल माथी रीछ ने वांदरा भेड़ा करी दरिया नी छाती माथे फूल बांधी लंका ना गठना कांगरा नी हामे पड़कार देन कीधु तू रावण तू एक नहीं पण तारा आखा कुळ ने जीवतू रेवा दઉં तो दशरथ नो दीकरो राघवेंद्र सरकार नो कहेवाओ भला माणस राम नो कहेवाओ आ ताकात छे भारत वर्षनी आ आपणो भगवान छे अने एटला माटे ई भगवान रामना दळ उतर्या रावण नी सामे एनुं वर्णन कीडिया नगर में शिव कथा में करवुं होय तो थोडुं चारणी साहित्य में तो गाढ़ा हुकल हटीला जोत भैरणी निशान गाजे टाट झंडी दूध में प्रकृति घटा देछ नाने प्रकृति झड़प झंडी उपाड़ भगोळ भेड़ा भेड़ा पति नाथ घोड़ा उपाड़े गाढ़ा हुकल हटीला जोत भैरणी निशान गाजे टाट झंडी दूध में प्रकृति घटा देछ नाने प्रकृति झड़प झंडी उपाड़ भगोळ भेड़ा भेड़ा पति नाथ घोड़ा उपाड़े वही पाट उभी थाने हेमरा है ताट माळे आसमान कबेरा दूधड़ा एरा बीजड़ा न राज जाट बीज खेड़ा पाट माने अणी बेड़ा पाट घणी न जाके अथाण बेड़ा हिकी बात सुनी थम जाला बोम लागी
ધારી નાહી ઉડો એક હી ગોપાલ. અને મારે એક ગીત દ્વારકા વાળાનું પણ ગાવું છે, પણ અહીંયા બધા બેઠા એને કહું સમય અને પાણી હાંચવી લેવું જોઈએ. કિંમત સમયની અને પાણીની છે. પાણી એટલે આપણા લોકોએ તો વજુ બાપા એવું કીધું, સવારમાં ઉઠીને વેલજીભાઈ રાજભાઈ સવારમાં ઉઠીને આ ધરતીના કચ્છ કાઠિયાવાડ હોરઠ આ ગુજરાતની ધરતીના માઠુડા સવારમાં શું કે ઉઠીને ખબર હે સૂરજ તારી તાકાત એવી છે કે તું ઉનાળામાં એવો તપે છે, તું કુવાના પાણી સૂહી જા, તું સમુદ્રના પાણી સૂહી જા, તું સરોવરના પાણી સૂહી જા, તને બધુંય સૂહવાની છૂટ છે દાદા. હે હુરજ તું કુવાના કુવા હુકવાડી દે, અમને વાંધો નથી. તું સમુદ્ર સુકવાડી દે, એનોય અમને વાંધો નથી. એ દાદા હુરજ તું સરોવર સુકવાડી દે, સૂહી જા, અમને વાંધો નથી. આ બધાય પાણી સૂહી જા, પણ અમારા કાળજાનું અને અમારા મૂછનું પાણી ન જવું જોઈએ એટલું તને વિનંતી કરું છું. ભલે ઉગા ભાણ તોણા લઉં ભામણા, મરણ જીણ લગ માણ હવે રાખે કશ્યપ રાઉત. બસ અમારા કાળજાના પાણી ન જાય. એક બહુ સરસ કવિ છે કે પાણી બિન મુક્ત કો ઝવેરી ખરીદે કોણ, પાણી બિન સુધર સિરોહી માત્ર નામ કી. પાણી વગરના મોતીની કાંઈ કિંમત ન હોય. બેનો ઘણા ખોટા મોતી લગાડતા હોય ક્યાંક ને ક્યાંક વસ્ત્રોમાં, પછી પડી જાય, પડી હોય ગમે ત્યાં, પણ જે પાણી વાળું હોય એ લાખોનું થાય. પાણી કિંમત પાણીની છે કહેવાનો અર્થ. પાણી બિન મુક્ત કો ઝવેરી ખરીદે કોણ, અને પાણી બિન સુધર સિરોહી માત્ર નામ કી. આ અંજારમાં તમે જાઓ ઢગલા બંધ સિરોહી તરવારો છે, સારી છે લેવાય એવું કાંઈ નહીં, પણ પાણી વાળી નહીં. ઓલી જે હોય આમ કરીને આમ પીસી અડી ગઈ, જરાક આમ કરીને આમ અડી ગઈ હોય, લોહી નીકળ્યું હોય, આંસકી ઉપડી જાય, ધનુર ઉપડે ને મરી જાય, એક તરવારને ઝાટકે 3 મસ્તક ઉલળી જાય, ઈ પાણી વાળી તરવાર કહેવાય. પાણી બિન સુધર સિરોહી કોણ માત્ર નામકી. અને સાંભળજો, પાણી બિન હઈકો કુદાવે ખરીદે કોણ. તારડા ઘોડા કેટલાય રખડતા હોય અને કરોડો રૂપિયાના આજ ઘોડિયું છે, તમને ખબર છે. તો ઈ આય ઘોડી તાજણ પાડે તોય ફડકીને પાછી ફરે, તાજણ પાડે તોય ફડકીને પાછી ફરે, પણ કુળ તારણના કોઈ તો કેડા પકડે કાગડા. એમ કરોડો રૂપિયાની ઘોડીઓ હોય છે આજ, કારણ કે એમાં ઈ પાણીદાર ઘોડું કહેવાય. કિંમત પાણીની છે એટલે વાત કરું છું. હા, પાણી બિન હઈકો કુદાવે ખરીદે, પાણી વાળી ઘોડી હોય. અને દુર્ગાદાસ રાઠોડ, મહારાણા પ્રતાપ કે શિવાજી સવાર થાય તો વજુ બાપા કેમ આવતી હોય ઘોડી? પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી પાગા આગા દાવે નાખી ભાગા રૂબા નાખી ગાજ ગને ટોપકા ગણાગા તરી પાગા હાથ જાય તાતો રીજા રાગા પ્રભે નાગા હરા પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી પાગા આગા દાવે નાહી ભાગા રૂબા નાહી ગાજ ગને ટોપકા ગણાગા તરી પાગા હાથ જાય તાતો રીજા રાગા પ્રભે નાગા હરા કબેરા રૂમા ધુમા 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 ધમા 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 ધમા. તો પાણી બિન હઈકો કુદાવે ખરીદે કોણ, અને પાણી બિન દમ કેવો દામની ન કામકી. જેઠ મહિનો પૂરો થાય, અહાડની બીજ આવે, આખું આભા મંડળ વાદળ ઘેરાયેલું હોય ને, વડીલોને ખબર હોય આ બાજુ બીજી ગમે એ દિશામાં વીજળીઓ થાય ને મજા ન આવે, પાણી વગરની હોય. પણ ઈશાનમાં જો હળાવો થાય તો કે આ હા 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 હવે આવવાનો છે. ઓલી પાણી વગરની દામની એટલે વીજળી, પાણી ની દમ કેવો દામની ન કામકી. ઓલી ઈશાનમાં થાય કાંઈ એમાં પાણી છે, ઈશાનમાં વીજળી જો ઝબકે તો શું થાય? ચડ્યા ઘસાટી વાદળા કાળા ધોબળા ગંબારે ચોકે દશ મોત રાતી માથે ઉતર્યા દરાર થતો ઢીગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા.
साज सजे कड़के धरनी कड़रम हररम मुखनाथ जगत हरे पर में हर मौत हरि बस पालन का प्रजालन नाच करे हरा जाग जाए मेरा राम आएंगे ना जला के दीवानी में सारे पाप के लाल मेरा सोना सा ये नाम मेरा राम जी से कह देना जय सिया राम मेरा राम जी से कह देना जय सिया राम जो केसरी के लाल मेरा सोना सा ये समग्र गुजरात હોય કે દુનિયામાં અમેરિકા હોય કેનેડા હોય લંડન હોય આફ્રિકા હોય જ્યાં ડાયરો હોય એ ડાયરો હોય કે ગરબા હોય ગરબામાં પણ ગવાય અને ડાયરો હોય તોય ગવાય બધે મારું આ ગીત ગવાય છે દ્વારકા વાળાનું એટલે માટે અરે ઓખો તો દુનિયા છી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય मारो मोखो तो दुनिया की मोखो कहवाई मारा द्वारकाना ठाकर नी बात ज ना थाय मीठूड़ी धरती ना मीठा भगवान दरिया ना फलिया मा मीठा भगवान देवनी तो बात ज नो थाय मिठुड़ी धरती मिठुड़ी धरती मिठुड़ी 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 धरती मिठुड़ी धरती ना मीठा भगवान दरिया ना फलिया मा मीठा भगवान
ચાલી ચારણ નો ભીમરાના દેહ કેહુર ઘાઘણિયા નો ડોલરિયો દેહ અવતારી જન્મી જા મોગલ ગાય મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય અરે મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન ના ધામમાં ભગવતી રાજલ આ રાજલ ડેવલપર ખૂબ માં રાજબાઈ ને માને બધા એટલે એકાદી કડીમાં માને પણ વચ્ચે યાદ કર લો એ મારી જગદંબા રાજબાઈ માર આજ મારો થી ગોતણી મારી જગદંબા રાજલ માર આજ મારો દીવો ધણી કરે ખમકારે 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 કરે ખમકારે અખિયાર આજ મારો ધીંગો ધણી પડકારે થાય પર ભાર આજ મળો ધીંગો ધણી મારી જગદંબા રાજલ માર આજ મારો ધીંગો ધણી આજ મારો ધીંગો ધણી મારી જગદંબા રાજલ માર આજ મારો ધીંગો ધણી ભગવતી માં રવરાય હે મારી જગદંબા રવેચી માર આજ મારો ધીંગો ધણી હે મારી રવરાઈ ની વાડીઓ લીલી કે જાગતી જોગ માયા મારી રવેચી ની વાડીઓ લીલી કે જાગતી જોગ માયા કેવી કેવી ફૂલવાડીઓ ખીલી કે જાગતી જોગ માયા
રાઠોડ, બાબુજી રાઠોડ, આ બધાય વાતો મેં ખૂબ કરેલી છે. ધોગાજીને બધાને યાદ કરેલા છે અને પણ આગળ જોઈશું પછી. પણ મારે છેલ્લે આ કડી લઈ અને એક નાનકડી વાત અને સભાખરું લેવું છે. બધાય અમે આનંદ કરાવવા માટે આવ્યા. આપ સરસ રીતે બધા સાંભળો છો. यूं कदली की पात में पात यूं कवियन की बात में बात. एक बात माथी बीजी बात. केळना पड़ उखेड़ो, केळनो स्તંભ હોય એને તમે ઉખડતા જાવ તો એક પછી એક નીકળે. એમ અમારે વાતો બધી ગીતો બધું આવતું હોય છે, પણ સમય પ્રમાણે બધું હોય છે. એટલે પણ મૂળ ગીત ઉપર આવી તો ચોથાને મૂળું ના જબરાતે જો વાઘેરના ભાલા એ તોયો તો જો અલબેલો મરદાને ઓખો રંડાય મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય. આજે આપણા ધર્મને આપણે જીવનમાં નહીં લઈએ, જીવનશૈલીમાં નહીં લઈએ તો આપણે ઘણા ભૂલી વાળી દેવાની તૈયારીમાં છે. ધર્મને જીવનશૈલીમાં આપણે લેવો પડશે. ધર્મ પ્રત્યે કેટલી ખેવના હતી લોકોને. પહેલો ધર્મ હતો, પછી બધું. ધર્મ માટે કોઈ પણ વસ્તુ કરવા તૈયાર. 18 વર્ણ એક થઈ જાય જ્યારે ધર્મની વાત આવે ત્યારે. અને હવે આપણે પણ એક થવાનો સમય આવી ગયો છે. હા, કારણ કે ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાણ. એક વિષમભર ઉપરે તું રાખીને ભરોસો રાણ. આ કડી જે બોલ્યો જોધા માણેક, મૂળું માણેક, બારવટિયાઓ હતા. આમ તો 12 પ્રકારના જેને વટ પાળવાની ત્રેવડ હોય ને બારવટિયા કહેવાય. આપણે ત્યાં દાઢી રાખતા ને, પેલા વડીલો ઘણા વાત કરતા હોય, દાઢી રાખતા હોય ને તો એ આમ નોર્મલ દાઢી હોય એટલે વાંધો નહીં. અમુક ખાસ જે કાતરા રાખે ને એની પણ ઘણી જવાબદારી હોય. એને ત્યાં રોટલો ગમે વેટાણે ગમે એને મળવો જોઈએ, આવકાર મળવો જોઈએ, કોકને આહીરો મળવો જોઈએ, કાંઈ કામ લઈને આવે થઈ એને જ મોટા કાતરા રખાય. નકરા ઘોડાને પૂંછડા જેવા લાગે એવું હતું આમાં. હા, સરસ. મારા અમારા રાજભાઈની સરસ બારી સાહેબની એક ફરમાઈશ આવી. મારા પિતાજી માટે મેં ગીત, આમ તો એમને પહેલાં સંભળાવ્યું મેં, અને એક ગીત ખૂબ આખા ગુજરાતમાં બધાએ યુવાનોએ બધાએ ખૂબ સાંભળ્યું ગીત. અને અહીંયા બેઠેલા યુવાધનને હજી કહી દો, બાપ છે ને બાપ, એ મા બાપ બે આપણે એ હોય એટલે આપણે જરાક એવું લાગે આપણે કંઈ એમ ન કરવા દઈએ, અથવા તો આપણે કરવું એ ન કરવા દઈએ. આપણને આમ કહે તો એમ ના કરતા આમ કરજો. પણ યુવાધનને પગે લાગીને કહું છું કે હવે 5 વર્ષ 10 વર્ષ, ભાગ્યશાળીઓ તો 20 વર્ષ બાપ બેઠો હોય એ કેમ કરીને સહન કરીને વરહ કાઢી નાખજો. ભાગ્યશાળી હોય એનો બાપ બેઠો હોય એ વયા ગયા પછી દુનિયામાં નહીં બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી કે ખૂણો ખાલી થયો એ પાછો ભરી શકે. ભલા માણસ એ ના પાડવા વાળો, એ રોકવા વાળો. ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું, અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. તારા સંતાપ ખંભે લઈ, જગતના તાપ ખંભે લઈ ફેંકી દઉં 7 સમુદ્રમાં હજી હું બાપ બેઠો છું. બાપની જે તાકાત છે ફેંકી દઉં 7 સમુદ્રમાં હજી હું બાપ બેઠો છું. અને તું કે ઈ સઘળું તારું, તું કે તો આબ ઉતારો. આ બાપ જ કહી શક્યો. હા, તું કે ઈ સઘળું તારું, તું કે તો આબ ઉતારું. તારા હાટું જ શું ઘરમાં હજી હું બાપ બેઠો છું. બેટા તું રાજ રદિયાનો, મારો અવાજ રદિયાનો, મૂકું છું હાથ લે શરમાં હજી હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરીમાં. અને મારા પિતાજી ગયા પછી છેલ્લે 2 કડી લઈ લઉં યાદી થઈ એટલે પછી મેં બીજું એક ગીત લખ્યું, એ પણ બહુ સારું યુવાધનને સાંભળવા જેવું છે. બહુ 2 કડી લઉં કે ઘરમાં જેને એ જી બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ, અને ખાલી એનો એક ખોખારો શું કરે? એ ખાલી એનો એક ખોખારો આખો એના આધારે જાય જન્મારો. ખાલી એનો એક ખોખારો આધારે જાય જન્મારો. ઘરમાં જેને બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ, ખાલી એનો એક ખોખારો આખો એના આધારે. હવેની કડી સાંભળજો, મજા આવશે તમને. કે ઉપાધિ હોય એ ભલે ને મારા આપના જેવડી ને સમય હું અકળાઉં. આ
દુનિયાના વ્યવહારોમાં આપણે એવું આવે ને ટેન્શન, અને તમે અકળાવ જ્યારે, જો બાપ તમારો જીવતો હોય, ભાઈબંધ સારી વાત છે બહુ, આડોઈ પાડોઈ સારા હોય તો સારી વાત, પણ દુનિયામાં એક જ તત્વ એવું છે, સાંભળજો કેવું છે, એ ઉપાધિઓ હોય એ મારે આપના જેવડી એ સમય હું અકળાવ, મારો બાપ તેદી મને એટલું કેતા, શું કેતા કે તું બધું ભૂલી હુઈ જા બેટા, તેદી મને એટલું કેતા બધું ભૂલી હુઈ જા બેટા. ઉપાધિઓ હોય આપના જેવડી એ સમય હું અકળાઉં, તેદી મને એટલું કેતા બધું ભૂલી હુઈ જા બેટા, હું બેઠો છું તું હુઈ જા. ભલે ની શરીર નો હાલતું હોય, આ તો હાલતું હતું પણ નો હાલતું હોય તો બાપ એવો હશે, એ ખૂણો ખાલી થયા પછી કોઈની તાકાત નથી ભરી શકે. અને છેલ્લી કડીમાં છેલ્લે મને કેવું લાગ્યું કે મીઠડો મેરામણ, કે મીઠડો મારો બાપ ગયો ત્યારે મને કેવું લાગ્યું એ મેરામણ, મેરામણ એટલે દરિયો, યુવાધનને ખબર હોય એટલા માટે અમુકને મીઠડો એ મેરામણ કરતો તો મારા ઘરમાં એ ભૂગવાટ, એ બાપ ભૂગવાટા જે કરતો હોય ને ઘરમાં, આપણો દરિયો ભર્યો એમ ઘર ભર્યું હોય, એમાં આપણે નાવડા હાકી ઊંચમે માથે પડી તરી મોજ કરી, કારણ કે બાપનો રૂપી દરિયો છે ઘરમાં. મીઠડો એ મેરામણ કરતો તો મારા ઘરમાં એ ભૂગવાટ. આજ મને કેવું લાગ્યું કે મનમાં જ રાજ મૂંઝાણો, આજ મારો આખો સમદર હુગાણો,